ગુડ ઇવનિંગ એવરીબડી. કારણ કે સાંજે આ વિડીયો ઉતારું છું એટલે ગુડ ઇવનિંગ. તૈયારી જોરશોરથી કરતા હશો. પરીક્ષા ઓક્ટોબરમાં સ્કૂલોની લેવાવાની છે. સેકન્ડ ટર્મ, આમ તો ફર્સ્ટ ટર્મ કહેવાય. હજી બી હોય પણ પ્રિપેરેશન ફૂલ કરજો. કારણ કે ઓનલાઈનમાં ઘણા કંટાળી ગયા હશો. હું સમજી શકું છું તમારી વ્યથા, કે તમે મારી વ્યથાએ સમજી શકો છો કે બેસીને લાઈવ લેક્ચર લઈને કમર દુખે, વિડીયો લેક્ચર લઈને પગ દુખે. આવું તો ચાલે કરવાનું. દુઃખ તમને પણ એટલું છે એટલું મને પણ છે, પણ નો કોમ્પ્રોમાઇઝ. કારણ કે છૂટકો જ નથી, બરાબર. એટલે આપણે હવે પ્રકરણ નંબર 4માં દાખલામાં આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલો મારા ખ્યાલથી આપણે 8 સુધી જોયેલા, મારા ખ્યાલ છે ત્યાં સુધી, બરાબર. ચોપડીમાં જોઈને, હા બરાબર 8 સુધી. હવે 9મા દાખલાથી આપણે સ્ટાર્ટ કરીએ. જેટલા થાય એટલા આપણે ગણીએ. સ્વાધ્યાય 4.9 શું કહે છે રકમ? આપણે કોઈ એક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓથી શરૂ કરે છે. એટલે આ રીતના છે. વર્તુળાકાર બગીચો, એનું કેન્દ્ર O, બરાબર. ત્રિજ્યા છે કેટલી? R બરાબર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે. એટલે એણે અહીંથી ગતિ કરી અને બગીચાના કિનારા P સુધી પહોંચ્યો. ચલો, પછી ત્યાંથી બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા તે QO માર્ગે ગતિ કરીને પાછો કેન્દ્ર પર આવે છે. એટલે એનો અર્થ એ થયો કે અહીંયા આકૃતિ આપી છે એટલે આ છે Q અને પાછો આવે છે ગતિ કરીને પાછો ક્યાં? O પર પાછો આવી ગયો. હવે સવાલ જ નથી કે આ ડિસ્ટન્સ 1 કિલોમીટર, આ ડિસ્ટન્સ 1 કિલોમીટર, પરંતુ આ પથ કઈ 1 કિલોમીટર નહીં થાય. અને આપણે માંગી જશું તો સાયકલ સવારનો આ ચક્કર કાપવા માટે 10 મિનિટ જેટલો સમય લાગે છે. T બરાબર 10 મિનિટ, એટલે કે 10/60 કલાક, બરાબર. તો આપણે માંગ્યું છે એને સાયકલ સવારે કરેલું ચોખ્ખું સ્થાનાંતર. સાયકલ સવારે કરેલું ચોખ્ખું સ્થાનાંતર બરાબર તેનું અંતિમ સ્થાન ઓછા એનું પ્રારંભિક સ્થાન. અહીંયા અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન કેવું છે? ઓનું ઓજ, એટલે 0 થશે. કારણ કે O થી P ગયો, P થી Q ગયો, Q થી O ગયો, એટલે 0 કિલોમીટર એનું સ્થાનાંતર. તો માટે શું માંગ્યું છે? ચોખ્ખું સ્થાનાંતર. પછી સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે એને કરેલું સ્થાનાંતર ભાગ્યા એ માટે લાગતો સમય. સ્થાનાંતર જ 0 છે, પછી ભાગ્યા 10/60 કરીને શું કામનું? એટલે 0 કિલોમીટર પ્રતિ અવર. આ એનો સરેરાશ વેગ થયો. પછી એની સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ બરાબર શું? પથ લંબાઈ ભાગ્યા સમય. અહીં પથ લંબાઈ કેટલી?
બોલો અહીં પથ લંબાઈ એની રેખાખંડ ઓપી વત્તા ચાપ પીક્યુ વત્તા રેખાખંડ ક્યુઓ ઓપી વત્તા ચાપ પીક્યુ વત્તા ક્યુઓ. હવે ઓપી એટલે શું આવશે 1 કિલોમીટર વત્તા ચાપ પીક્યુ. ચાપ પીક્યુ એટલે વર્તુળમાં પરિઘ કેટલો એનો 1/4 એનો પરિઘ બરાબર એટલે 2πr બરાબર. અને r બરાબર કેટલા છે 1 કિલોમીટર એટલે આપણે અહીંયા સીધા લખી નાખીશું 2π × 1 કિલોમીટર વત્તા ફરી પાછા 1 કિલોમીટર. તો ટોટલ શું થશે કેલ્ક્યુલેટર થી 2 કિલોમીટર અને આ π/2 એટલે કે 1.56 ને 2 એટલે 3.56 થાય ને. 2 × 4 π/2 3.14 ભાગ્યા 2 3.14 ભાગ્યા 2 એટલે 1.57 સોરી 1.57 વત્તા 2 3.57 કિલોમીટર પથ લંબાઈ થઈ. તો માટે સરેરાશ ઝડપ કેટલી? સરેરાશ ઝડપ v બરાબર પથ લંબાઈ 3.57 ભાગ્યા 10 ભાગ્યા 60 3.57 ગુણ્યા 60 બરાબર એટલે જવાબ સીધો 21.42 કિલોમીટર પર અવર. આ એની સરેરાશ ઝડપ આવતી હશે. જવાબ આપણે ચેક કરી લઈએ બરાબર 21.42 કિલોમીટર પ્રતિ અવર. સ્વાધ્યાય 4.10 કોન્સેપ્ટ ક્લિયર હોય તો કોઈ જ વાંધો નથી આવતો. દાખલામાં તમને સ્થાનાંતરનો કોન્સેપ્ટ ક્લિયર હોય, પથ લંબાઈનો કોન્સેપ્ટ ક્લિયર હોય, ત્રીજું ચોથું ચેપ્ટર ભેગું જ છે આખું. એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે દરેક 500 મીટર અંતર કાપ્યા બાદ ડાબી બાજુ 60 અંશના ખૂણોનો વળાંક લે છે. એટલે આખું શું છે એક ષટકોણ જેવું બની જશે. જો લગભગ કોશિશ કરી છે આપણે આકૃતિ વ્યવસ્થિત દોરવાની. દરેક વખતે જો અહીંયાથી આમ આમ બરાબર સીધો જવાની જગ્યા પર સીધો 60 ડિગ્રીનો વળાંક લઈ લેશે. અહીંથી સ્ટાર્ટ કરી અને એ થી બી બરાબર અહીંથી એને સીધો 60 ડિગ્રીનો વળાંક લીધો. બી ફરી પાછો 60 ડિગ્રીનો વળાંક લીધો. બી થી ક્યાં ગયો સી ફરી 60 ડિગ્રીનો વળાંક લઈ લીધો. સી થી ક્યાં ગયો ડી ફરી એને 60 ડિગ્રીનો વળાંક લઈ લીધો. બી થી ક્યાં ગયો ઈ ફરી પાછો 60 ડિગ્રીનો વળાંક ગયો. ઈ થી ક્યાં ગયો એફ બરાબર. એટલે અહીંયા વળાંક જોઈએ તો આ પહેલો વળાંક છે, પછી આ બીજો વળાંક છે,
આ ત્રીજો વળાંક છે, આ ચોથો વળાંક છે, આ પાંચમો વળાંક છે, આ છઠ્ઠો વળાંક છે, પાછો સાતમો વળાંક છે, પાછો આઠમો વળાંક છે. હવે આપણે કયા કયા વળાંકમાં રસ છે એ જુઓ. અને દરેક વખતે તમને ખબર છે કે ડિસ્ટન્સ છે 500 મીટર, 500 મીટર, 500 મીટર, 500 મીટર, 500 મીટર, 500 મીટર. જોઈ લો. બરાબર. આવી આકૃતિ થાય. એક ષટકોણ, ષટકોણની બધી 6 બાજુઓ એક સરખી છે. બરાબર. એટલે 500 મીટર 500 મીટરનું અંતર. તો આ કાળજળક વળાંકથી શરૂ કરી કાળજળક ત્રીજા એટલે કે એક આ લીધું છે. બરાબર. એક તો ત્રીજા, પછી છઠ્ઠા, ત્રીજા પછી આ છઠ્ઠા. જો બ્લેક કરું છે ને જ લેવાનું છે. ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો અને આ દરેક સ્થિતિમાં કાળચરની કુલ પથ લંબાઈ અને તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો. બરાબર. અહીંથી ચાલુ કરીએ તો આનું અહીંથી આ સ્થાનાંતર આમ થાય. આ રીતના. હવે એ સ્થાનાંતર આમ થાય તો આ તમને ખબર છે કે સમબાજુ ત્રિકોણ જેવું બને એટલે આય 500 મીટર થાય, આય 500 મીટર થાય. એટલે સ્થાનાંતર મળી ગયું. બરાબર. પછી પથ લંબાઈમાં 1 2 3 નો સરવાળો કરીશ. પછી છઠ્ઠા માટે જોવા જાઓ તો છઠ્ઠામાં સ્થાનાંતર શૂન્ય થાય કે જ્યાંથી શરૂ કર્યું બરાબર ત્યાં જ પાછા આવ્યા. એટલે આ જે છે પ્રારંભિક સ્થાન છે. પછી આઠમા વળાંક પાસે પહોંચશો એ જ આપણે હું ગણતરી કરાવડાવીશ. એની આપણે ગણતરી કરશું. બરાબર. ચાલો. સૌથી પહેલા ત્રીજા વળાંક પાસે મળતું સ્થાનાંતર બરાબર રેખાખંડ એડી બરાબર રેખાખંડ એઓ વત્તા ઉડી 500 વત્તા 500 એટલે કેટલું આવશે? 1000 મીટર. આપણે શેનો સ્થાનાંતર ને એનો ગુણોત્તર લેવાનો છે ને, પથ લંબાઈનો. ઓકે, સ્થાનાંતર ને પથ લંબાઈનો. હવે ત્રીજા વળાંક પાસે પથ લંબાઈ કેટલી? ત્રીજા વળાંક પાસે પથ લંબાઈ રેખાખંડ AB વત્તા રેખાખંડ BC વત્તા રેખાખંડ CD 500 વત્તા 500 વત્તા 500 1500 મીટર. બરાબર. તો માટે સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ 1000 ભાગ્યા 1500 એટલે શું થશે? આ બે કેન્સલ 2/3 અથવા તો 10 ભાગ્યા 15. બરાબર. 1000 ભાગ્યા 1500 જવાબ એ જ આવશે ને? ચેક કરી લેજો. ઓકે. બરાબર. આ મેં ચાલો રેશિયો જ લાવવાનો છે. આપણે ઘણી જગ્યા શું જાણો ભાગાકાર કરે તો 2/3 એટલે 0.66666 એટલે 0.67. ઘણી જગ્યાએ એવી રીતે લાવેલા છે. જવાબ
ગુણોત્તર કરવા જઈએ ને 0.66666, તમે કિલોમીટરમાં ફેરવીને રેશિયો લાવો તો એ જ આવશે. પછી બીજું શું શોધવાનું છે? ત્રીજા વળાંક પાસે, પછી છઠ્ઠા વળાંક પાસે. છઠ્ઠા વળાંક પાસે મળતું સ્થાનાંતર બરાબર 0 મીટર. કેમ? કારણ કે એ થી શરૂ કરીને છઠ્ઠો વળાંક એ આગળ જ આવે છે, એટલે સ્થાનાંતર 0 મીટર. અને પથ લંબાઈ બરાબર કેટલું? કે પથ લંબાઈ બરાબર AB રેખાખંડ વત્તા BC વત્તા CD વત્તા DE વત્તા EF વત્તા FA. એટલે કે 500 વત્તા 500 વત્તા 500 વત્તા 500 વત્તા 500 વત્તા 500, 6 બાજુ આવી ગઈ. બરાબર? 6 પંચાને 30, 3000 મીટર. એટલે એને 3 કિલોમીટર એ લખાય. તો માટે સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ બરાબર 0 ભાગ્યા 3000, એટલે રેશિયો એનો 0 આવ્યો. પછી ત્રીજું એને કીધું છે 8મા વળાંક પાસે, 8મા વળાંક પાસે મળતું સ્થાનાંતર બરાબર શું આવશે? રેખાખંડ AC. હવે AC માપવો કેવી રીતે? એટલે AC એટલે 500 મીટર ને 500 મીટર બંને વચ્ચેનો ખૂણો કેટલો? 500 મીટર ને 500 મીટર વચ્ચેનો ખૂણો ચેક કરો. 60 દેખાય છે, વળાંક જ છે 60 એટલે 60. તો પછી એના માટે AC બરાબર અંડરરૂટ ઓફ, જેમ બે સદિશો વચ્ચેનો ખૂણો કહીએ છે ને એમ, અંડરરૂટ ઓફ AB નો વર્ગ વત્તા BC નો વર્ગ વત્તા 2AB BC cos કેવા 60. પાંચસો નો વર્ગ વત્તા 500 નો વર્ગ વત્તા cos 60 1/2. જોઈ લો અહીં આગળ 500 નો વર્ગ એટલે પાયા 25 ગુણ્યા 10 ની 4 ઘાત, 25 ગુણ્યા 10 ની 4 ઘાત, પાયા 25, આ તો બે ઉડી ગયા, વત્તા 25 ગુણ્યા 10 ની 4 ઘાત. બરાબર? તો હવે અહીંયા આગળ જોવા જઈએ તો શું છે ખબર છે? 3 વખત 25 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે √3 5√3 ગુણ્યા 10 ની 2 ઘાત આવું લખાય. અને √3 ની કિંમત આપણને ખબર છે 1.732, 5 ગુણ્યા 1.732 ગુણ્યા 10 ની 2 એટલે સ્થાનાંતર મળશે મને 5 ગુણ્યા 1.732 866 મીટર. ઓકે, 866 મીટર શું આવ્યું? સ્થાનાંતર. અને પથ લંબાઈ બરાબર 6 તો આવી ગઈ, બરી પાછી AB વત્તા BC
ગુણ્યા 500 તો ખરી જ, 6 બાજુ થઈ ગઈ, વત્તા પાછી AB ને BC વત્તા 500 વત્તા 500, 3000 વત્તા 1000, 4000 મીટર. તો જોઈ લો સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈનો ગુણોત્તર 866 ભાગ્યા 4000, 866 ભાગ્યા 4000, 0.2165. આ એનો રેશિયો, આ એનો જવાબ હોવો જોઈએ. બરાબર છે બેન. દાખલામાં કે એટલો ખાસ દમ નથી, પણ તમારે જોવું પડે વળાંક જેટલા છે બધા. મેં વળાંક બધા લખ્યા, પણ આપણે જે શોધવાના છે એને મેં ખાલી હાઇલાઇટ કરેલા છે. ત્રીજો, છઠ્ઠો ને આઠમો. બરાબર. દરેક વખતે મેં સ્થાનાંતર સુધી પથ લંબાઈ, ખાલી આ કિસ્સામાં સ્થાનાંતર જેટલું થયું. બાકી તમને ખબર છે કે સ્થાનાંતર એટલે અંતિમ ને પ્રારંભિક સ્થાને જોડતી રેખા. બરાબર. આમાં અંતિમ અને આ એનું અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન આ, પણ આખું ફરીને આવ્યા તો પણ સ્થાનાંતર તો ઓછું જ મળ્યું. બરાબર. સ્થાનાંતર હંમેશા ઓછું મળે, પથ લંબાઈ હંમેશા વધારે મળે. ક્લિયર? જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. નવો દાખલો. સ્વાધ્યાયનો 4.11. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશનથી ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લાંબાઈના વાંકા ચૂકા માર્ગે, લુચ્ચો ટેક્સી ડ્રાઈવર, 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. તો ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય કેટલું? એટલે જો અહીં સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? 10 કિલોમીટર. બરાબર. એકચ્યુઅલી 10 જ કિલોમીટર દૂર છે હોટલ. બરાબર. અને ટેક્સી ડ્રાઈવર વાંકા ચૂકા માર્ગે પથ લંબાઈ કેટલી રહે છે? 23 કિલોમીટર. બરાબર. અને સમય કેટલો લે છે? 28 મિનિટમાં હોટલ પહોંચાડે છે. એટલે કે 28 ભાગ્યા 60 કલાક. ચલો, ઓકે. હવે અહીંયા પહેલું સરેરાશ વેગનું માન બરાબર સ્થાનાંતરનું માન ભાગ્યા સમય. તો પહેલા 10 કિલોમીટર ભાગ્યા 28 ભાગ્યા 60, 600 ભાગ્યા 28. બરાબર. એટલે 600 ભાગ્યા 21.43 કિલોમીટર પ્રતિ અવર. આ થઈ ગયું સરેરાશ વેગનું મૂલ્ય. ચલો હવે આપણે જોઈએ એની સરેરાશ ઝડપ. આખા ચૂકા માર્ગે ગયો ને, સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમય. પથ લંબાઈ કેટલી છે? 23 કિલોમીટર ભાગ્યા 10 ભાગ્યા 60. એટલે કેટલા આવશે? 23 ગુણ્યા 60
ભાગ્યા 10 અરે સોરી 28 ભાગ્યા 60 છે 23 ગુણ્યા 60 ભાગ્યા 28 49.3 કિલોમીટર પ્રતિ અવર આ એની સરેરાશ ઝડપ હોય. જોઈ લે જવાબ પાછળ ચોપડીમાં. હમ 49.3 અને 21.43 બરાબર. એટલે આ થઈ ગઈ સરેરાશ ઝડપ. એટલે કીધું કે અહીં સરેરાશ વેગનું માન is less than સરેરાશ ઝડપ મળે છે. બરાબર. જો ગતિમાર્ગ આંખો ચૂકો નહીં સુરેખ હોય તો જ સરેરાશ વેગનું માન બરાબર સરેરાશ ઝડપ મળે. આ વસ્તુ ફિક્સ જ રહેવાની. સુરેખ પથ પર ગતિ કરે તો જ સરેરાશ વેગનું માન અને સરેરાશ ઝડપ સરખો. હવે આ લોકોની એક દાખલો જો કોણ જાણે હરક પદુડાઓને એવો ગમી ગયો છે ને. ઉદાહરણમાં તે બે દાખલા મૂક્યા. વરસાદ છત્રી આમ રાખો છત્રી તેમ રાખો. હજી બાકી રહી ગઈ તો પછી હવે મહિલાને પૂર્વથી પશ્ચિમ નહીં, હવે મહિલાને ક્યાં લઈ જાય છે ખબર? હવે મહિલાની હવે સ્ત્રી છે, ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જાય છે. બરાબર. સ્વાધ્યાય 4.12 આ શિરોરમ વરસાદ પડે છે. આ નોર્થ છે, આ સાઉથ છે. બરાબર. એટલે વરસાદ અહીંયા આમ પડે છે શિરોરમ દિશામાં. એટલે વેલોસિટી ઓફ રેન આમ છે. બરાબર. સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ સાયકલ ચલાવી રહી છે. ઉત્તરથી દક્ષિણ એટલે આ બાજુ વેલોસિટી ઓફ ધ વુમન. બરાબર. આ બાજુ છે સાયકલ ચલાવી રહી છે. આપણે જે ઉત્તરથી દક્ષિણ લખ્યું. પોતાની છત્રી કઈ દિશામાં રાખવી છે? હવે આ બાજુ જબ આવે તો સ્વાભાવિક છે કે આપણે એમ જતા હોય, ધારો કે સાયકલ. બરાબર. તો વરસાદ આમ સામે આવે છત્રીને આમ લંબાવી પડે. બરાબર. એટલે આ બાજુ છત્રી રાખવી પડે. એટલે શિરોરમ રેખા સાથે આ આલ્ફા ગુણો લખાય અને અહીંયા આગળ આ આલ્ફા ગુણો. અને આ જે વેગ આપ્યો મેં વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ધ વુમન, તો પછી આ બાજુ આ વુમન નો આ વેગ કયો થશે? -vw લખાય. સાપેક્ષ વેગ આ બાજુ આવ્યો એટલે અહીંયા આગળ વરસાદનો સ્ત્રીની ગતિની સાપેક્ષે વેગ VRW બરાબર VR - VW લખાય ને. VR - VRW બરાબર. તો પછી આવા સંજોગોમાં મેગ્નિટ્યુડ શું થાય? VR² વત્તા VW². પરંતુ અહીંયા વરસાદનો અને સ્ત્રીનો વેગ કેટલો આપેલો છે? વરસાદ 30 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે પડી રહ્યો છે અને સ્ત્રી સાયકલ ચલાવી છે ઉત્તરથી દક્ષિણ તરફ. કેટલી? 10 મીટર પ્રતિ સેકન્ડ. તો VRW કેટલા થશે?
કે અંડર રૂટ ઓફ 900 વત્તા 100 અંડર રૂટ ઓફ 1000 બરાબર 1000 નું વર્ગમૂળ કરવું હોય તો ઠીક છે, નહીંતર તમારે શું કરી નાખવાનું 10 રૂટ 10 31.62. આ વરસાદનો સાપેક્ષ વેગ એટલો થઈ જાય. એકચ્યુઅલી 30 હતો ને, પરંતુ વ્યક્તિની સાયકલની ઝડપને કારણે થોડી સ્પીડ વધારે આવે, વધારે ઝાપટ લાગે. ધારો કે સાયકલ જગ્યા પર પવન હોય તો પવનમાં એવું થાય. માટે છત્રીને શિરોલંબ રેખા સાથે આલ્ફા બરાબર tan ઇન્વર્સ બરાબર આલ્ફા બરાબર tan ઇન્વર્સ કયો લેશો? tan આલ્ફા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ બરાબર tan આલ્ફાની સામેની બાજુ એટલે કઈ આ VW છેદમાં VR tan ઇન્વર્સ VW કેટલા છે 10 ભાગ્યા 30 માટે આલ્ફા બરાબર tan ઇન્વર્સ 1/3 એટલે 0.3333 નેચરલ ટેન્જન્ટમાં 0.3333 જોવું છે. લાવો આપણી પાસે ટેબલ છે, ટેબલ 0.33 એકદમ પરફેક્ટ દાખલો ગણવાનો, જવાબ એક્ઝેક્ટ આવવો જોઈએ. 0.333333 નેચરલ ટેન્જન્ટમાં 0.3 0.32 0.3307 હવા બરાબર છે. 18 ડિગ્રી ને 18 મિનિટ 18 ડિગ્રી 18 મિનિટ એટલે 18.3 ડિગ્રી બરાબર 18.3 ડિગ્રી. ક્યાં રાખવું જોઈએ આપણે? દક્ષિણ તરફ, અથવા તો અહીંથી નીચેથી ક્યાં ઉધર એટલે શિરોલંબ રેખા સાથે અહીંયા આગળ છત્રીને દક્ષિણ તરફ રાખતા બરાબર છત્રીને દક્ષિણ તરફ રાખતા પલળી જવાય નહીં. આ એનો જવાબ આવવો જોઈએ પાઠ્યપુસ્તકમાં. ચાલો હવે નવો દાખલો. આ તો કેટલી વાર રિપીટ થયો, 2 વાર ઉદાહરણમાં પાછો રહી ગયો તો સર્જાય મારા પાછો. પણ દરેક વખતે એને કંઈક જુદું જુદું લાયા છે. પવન લાયા, એકવાર પૂર્વથી પશ્ચિમ તરફ સાયકલ ભગાવી, હવે અહીંયા ઉત્તરથી દક્ષિણ તરફ સાયકલ ભગાવી, એટલે પવન આ બાજુ આવી ગયો, એટલે આ બાજુ આવે એટલે છત્રી આમ જ નમાઈ પડે, એટલે આ છત્રી એની આમ રાખવી પડે, આખી આમ. હા જોઈ લો 4.13 એમાં શું આપેલું છે રકમમાં જોઈએ આપણે. એક વ્યક્તિ સ્થિર પાણીમાં એટલે આ ત્યારે પાણી આપણે સ્થિર કહી દઈએ. બરાબર, સ્થિર પાણીમાં તે અહીંથી અહીં સુધી વીપી એટલે કેટલા 4 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરી શકે છે. ચલો, નદીનું પાણી 3 કિલોમીટર કલાકની અચળ ઝડપથી વહી રહ્યું છે. હવે એ પાણી અહીંયા આગળ એ આ VW આ VP આપેલું છે અને VW આપ્યું છે 3 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે વહી રહ્યું છે. તો કે છે શું? આ વેનને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય
તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે નદીના વહેણ તરફ કેટલો દૂર પહોંચશે. એટલે આ આપણી પાસે આ એ, આ બી, નદીના વહેણ તરફ બીસી જેટલું અંતર કાપશે. નદીના વહેણને લીધે બીસી જેટલું અંતર કાપે. પણ અહીંયા આગળ જૂની ચોપડીમાં આપ્યું નથી, પણ નવી લેટેસ્ટ આવૃત્તિમાં જોજો નદીના પટની પહોળાઈ 1 કિલોમીટર આપેલી છે. જૂની ચોપડી હશે જેની પાસે, એની પાસે નથી આ રકમ, પણ નદીના પટની પહોળાઈ 1 કિલોમીટર આપેલી છે. બરાબર. તો સૌથી પહેલા આપણે જોઈએ કે વ્યક્તિનો વેગ 4 કિલોમીટર પ્રતિ કલાકનો આમ છે. વ્યક્તિએ ડી બરાબર 1 કિલોમીટર જેટલું અંતર વીપી ઝડપે કાપવા માટે લીધેલ સમય કેટલો હશે? બોલો. કે સમય બરાબર અંતર ભાગ્યા વેગ, એટલે કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. કેટલું? 1 ભાગ્યા 4 અવર. 1/4 અવર એટલે કેટલી મિનિટ? 15 મિનિટ. 15 મિનિટમાં એના અંતર કાપ્યું જ્યારે પાણી સ્થિર હતું ત્યારે. નદીના વહેણના કારણે વ્યક્તિએ કાપેલું અંતર, જે આપણે કહીશું બીસી, બરાબર વહેણનો વેગ ગુણ્યા શું? સમય. વહેણનો વેગ કેટલો છે? 3 ગુણ્યા 1/4, કે આ કિલોમીટર પ્રતિ અવર છે, ઇન્ટુ અવર જ કરવા પડે. એટલે 3/4 બરાબર 0.75 કિલોમીટર માટે વ્યક્તિ શું કીધું છે? વ્યક્તિ નદીના બીજા કિનારે, એટલે કે 1 કિલોમીટર જેટલું અંતર કાપશે ત્યારે, બીજા કિનારે પહોંચે ત્યારે નદીના વહેણ તરફ 0.75 કિલોમીટર, એટલે કે 750 મીટર દૂર પહોંચશે. બરાબર. આટલો જવાબ આવે એનો. 750 મીટર દૂર પહોંચશે. જો ખરેખર એને પાણીમાં કાપેલું અંતર શોધવું હોય ને, તો પાણીમાં કાપેલું અંતર આખું આ થાય. માની લો કે પૂછે તો એમ. બરાબર. આ છે વ્યક્તિએ પાણીમાં કાપેલું અંતર, એટલે કે એસી બરાબર √ તમારે કરવું પડે AB² વત્તા BC². એટલે સવાલ જ નથી. અહીંયા આગળ 1 વત્તા 0.75 નો સ્ક્વેર, એટલે 1.5625. એટલે એસી બરાબર પાણીમાં 1.25 કિલોમીટર જેટલું અંતર કાપે. બરાબર. આ તો માગ્યું નથી. This is the extra. બરાબર. બાકી જવાબ પાઠ્યપુસ્તક પ્રમાણે 15 મિનિટમાં આમ કાપ્યું અંતર, અને આમ એને અંતર કાપ્યું કેટલું? 0.75 કિલોમીટર. જોઈ લો. નવો દાખલો. બહુ મસ્ત દાખલો છે. 4.14
IMP. એક બંદર હાર્બર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વહી રહી છે, એટલે વેલોસિટી ઓફ એ વાઇન્ડ 72 કિલોમીટર પર અવર. ઓકે. આ બંદરમાં ઉભેલી એક નૌકા ઉપર લગાવેલ ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. હવે જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ અવર એટલે બોટ શરૂ કરે, નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? બરાબર. જો આપણે સૌથી પહેલા આકૃતિ દોરીએ. ઓકે, સોરી, આઈ ભગવાન. આ ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ, અને આ ડિરેક્શન કઈ એક્ઝેક્ટ 45 ડિગ્રી છે, એટલે એને કહેવાય નોર્થ ઈસ્ટ. બરાબર. એ આખી 45 અંશનો ખૂણો હોય. આ આખી. હવે ઝંડો આ બાજુ ફરકે છે, એટલે એનો અર્થ એ થયો કે ઝંડો જે બાજુ હવા હોય એ બાજુ જ ફરકે. એટલે અહીંયા આગળ આપણે લખીએ કે ધીસ ઇઝ ધ વેલોસિટી ઓફ એ વાઇન્ડ, VW, અને બોટ જઈ રહી છે ઉત્તર દિશામાં, એટલે આ થશે VB. તો અહીંયા VB અને VW વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો કે 45 ડિગ્રી. પણ બોટ આમ જાય તો ઝંડો થોડો આ બાજુ લહેરાય, એટલે ઝંડો કઈ બાજુ ફરકશે? તો અહીંયા આગળ એનો સાપેક્ષ વેગ આ બાજુ આવશે. બરાબર. વેલોસિટી ઓફ કોણ? કે વેલોસિટી ઓફ અ વાઇન્ડ વિથ રિસ્પેક્ટ ટુ ધ બોટ એ આ બાજુ આવશે. એટલે સ્વાભાવિક છે કે આ VB અહીંયા અધો દિશામાં માઇનસ VB બતાવાય. બરાબર. તો VW અને VB વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો VW અને VB વચ્ચેનો ખૂણો જોયો તો આ ખૂણો કેટલો થયો? 45 થયો. અને પછી આ ખૂણો કેટલો થયો? તો કે 90 નો થયો. એટલે અહીંયા આગળ તમે એમ કહી શકો કે VW અને VB એની વચ્ચેનો કોણ બરાબર 45, અને VW અથવા VW અને માઇનસ VB વચ્ચેનો કોણ કેટલો? તો કે 45 વત્તા 90, એટલે કે 135 ડિગ્રી. ચોઇસ ઇઝ યોર્સ. હવે આ ઝંડો કઈ દિશામાં ફરકશે? તો અહીંયા આગળ આ પરિણામી જે વેગ છે એને અહીં સાથેનો બનાવેલો ખૂણો, એટલે આપણે આ બીટા શોધવાનો છે. બીટા ઇઝ હાઉ મચ. ઝંડો કઈ દિશામાં ફરકશે એવું લખ્યું છે. જો ફરી રકમ વાંચી લો. એક બંદર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ કલાક જે બાજુ હવા હોય એ બાજુ ઝંડો ફરકે. બરાબર. બંદરમાં ઉભેલી નૌકા ઉપર લગાવેલ ઝંડો એની દિશામાં ફરકી રહ્યો છે, નોર્થ ઈસ્ટ દિશામાં. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ છીએ કે હવાનો બોટની સાપેક્ષે વેગ, velocity of wind with respect to the boat, VW minus VB લખાય.
સાપેક્ષે વેગ, એટલે અમે માઇનસ વી બતાવ્યા. VWB બરાબર. હવે આપણે આ બે સદિશની બાદબાકી છે, તો આપણે કોઈ પૂછે કે VWB નું માન કેટલું, પૂછ્યું નથી, પણ એ અંડર રૂટ ઓફ શું લખીએ આપણે, VW સ્ક્વેર VB સ્ક્વેર માઇનસ 2VB VW cos કેટલા લખવાના, 45. કારણ કે VW અને VB વચ્ચેનો ખૂણો તમે 45 લો તો, કાં તો તમારે અહીંયા પ્લસ કરવું હોય તો VW અને માઇનસ VB વચ્ચેનો ખૂણો 135 લખવું પડે. બરાબર. આમાં તમે કિંમત મૂકીને કરી શકો, પણ માંગ્યું નથી આ. બરાબર. તમે ટ્રાય કરજો, તમે જાતે માંગ્યું નથી. 72 નો સ્ક્વેર 51 નો સ્ક્વેર 72 51 અને cos 45 એટલે 1/√2 એટલે કે પોઈન્ટ 70 બરાબર. આનો જે જવાબ આવે એટલા કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ઝંડો લહેરાશે સાપેક્ષ વેગ. બરાબર. એટલે આ માંગ્યું નથી આટલી વસ્તુ. બરાબર. હવે ઝંડો કઈ દિશામાં ફરકાશે, તો કહેશે કે ઝંડો કોની સાથે, VWB સાથે, અથવા તો સોરી ઝંડો VW સાથે બીટા કોણે, બીટા કોણ દર્શાવતી, બીટા કોણ દર્શાવતી દિશામાં ફરકાશે VW સાથે. તો ધેરફોર તમને ખબર છે કે tan બીટા બરાબર શું, tan બીટા બરાબર યાદ કરો, tan બીટા બરાબર VW sin થીટા અપોન શું લખશો, VB વત્તા VW cos થીટા. બરાબર. આપણે આની સાથે છે ને VB ને એની સાથે છે, એટલે આપણે અહીંયા આગળ VB લખાશે VW અને અહીંયા આગળ માઇનસ VB cos થીટા. કારણ કે આપણે માઇનસ માટે જેમ અહીંયા માઇનસ લખ્યું ને એમ આપણે યાદ કરો સબાચમાં લખ્યું હતું, અહીંયા માઇનસ નિશાની લેવાની. આ રીતના યાદ હોય તો A માઇનસ B બરાબર માટે મોડ A માઇનસ B આપણે કેટલા લખ્યા હતા, A સ્ક્વેર વત્તા B સ્ક્વેર માઇનસ 2AB cos થીટા. અને દિશા માટે યાદ હોય તો tan આલ્ફા બરાબર આપણે શું લખ્યું હતું, tan આલ્ફા બરાબર B sin થીટા અપોન A માઇનસ B cos થીટા. બરાબર. A ને B અહીંયા VW ને VB છે. બરાબર. એટલે આ રીતે કમ્પેરિઝન કરી લેજો. તો માટે બીટા બરાબર tan ઇન્વર્સ VB એટલે કેમ કે આપણા 51 sin 45. જો અહીંયા પ્લસ લખવા હોય તો 135 લખજો, પ્લસ લખવા હોય તો 135 લખજો, પણ આપણે માઇનસ બતાવવા છે બાદબાકીનું માન એટલે, અને બાદબાકીની દિશા A એટલે VW કેટલા 72 માઇનસ 51 cos 45. ચલો અહીંયા આગળ હવે કેલ્ક્યુલેટરનો
ઉપયોગ આવશે આપણે 51 ગુણ્યા 0.7071 72 ઓછા 51 ગુણ્યા 0.7071 0.70 36.062 એટલે કે 10 ઇન્વર્સ 72 ઓછા 36.062 35.938 36.062 માટે બીટા બરાબર 10 ઇન્વર્સ લગભગ 1 ની નજીક જવાબ આવશે 36.062 ભાગ્યા 35.938 1.003 બોલો બીટા બરાબર 10 ઇન્વર્સ 1.003 પર 10 ઇન્વર્સ 1.003 તો બીટા કેટલો આવે 10 પાઈ બાય 4 એટલે કે એપ્રોક્સી 45 ડિગ્રી બીટા બરાબર 45 ડિગ્રી બોલો આ બીટા 45 હોય તો એનો અર્થ એ થયો એટલે માટે લગભગ પૂર્વ દિશા તરફ ઝંડો લહેરાશે કે ફરકાશે અને પૂછ્યું ને ઝંડો કઈ તરફ ફરકાશે ઝંડો પૂર્વ દિશા તરફ ફરકાશે એક્ઝેક્ટલી એટલે મેં જો નજીકનું જ બતાવ્યું આ હજી આમ થાય એટલે આટલું જ 45 જ જવાબ આવ્યો છે ને મસ્ત દાખલો પણ કોન્સેપ્ટ યાદ રાખો આ બાદબાકીના શ્રેષ માટેનો જેને સરવાળા તરીકે લેવો હોય તો સરવાળો કરો તો થીટા બરાબર લખવો પડે શું 135 એટલે મેં તમને પહેલેથી લખ્યું છે આ ગણતરી માંગી નથી કેલ્ક્યુલેટ કરી જજો કદાચ કોકને ઈચ્છા થાય પરીક્ષામાં કે ભાઈ ઝંડો કેટલા વેગથી ફરકાશે બરાબર પવન આવે ફફડ એ આવશે જવાબ જોઈ લો